યાર શેની આ દવા? ઊંઘની દવા તું લેશ? હા એટલે મને ઊંઘ જ નથી આવતી. અરે તને મેં કીધું તો હતું કે તું 1 થી 1000 સુધી ગણ, નીંદર આવી જશે. એ પણ હું 1000 લઈ ગણતી હતી ને ત્યાં મને બગાસા આવવા માંડ્યા. પછી મેં રાતે ચા બનાવી ને ચા પીધી ને તે માંડ 1000 ગણા. ઓય મને 5000 રૂપિયા આપો ને. આ માર્કેટમાં નવી હાડી આવી છે ને તમારે લેવી છે. और अभी तो रुको 5000 રૂપિયા ને તું क्लाइमैक्स अभी बाकी આ પ્રોપર્ટી જોઈ, કરોડોની પ્રોપર્ટી છે અને એની તું માલકીન છો. ये तो लेटेस्ट न्यूज़ है। અને તારે 5000 ની જરૂર છે? अब देख तू अब देख तू अब तू गया बेटा, अब तू गया। देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख। એ જમવાનું કઈ નહીં બનાવ્યું? रुको जरा જમવાનું તમારે જોવે છે? જો આ દાળ, આ ભાત, ઓલા મસાલા, આ લોટ, બકાલું. અરે આ આખા રસોડાના તમે માલિક છો, માલિક. તમને જે ભાવે ને એ ખાઈ લ્યો. હે મને આ નથી સમજાતું કે ખરેખર આ પુરુષોને જોઈએ છે શું? પુરુષને એક એવી પત્ની रुको जरा જે એને ખૂબ જ પ્રેમ કરે, सबर करो એક એવી પત્ની જે એને ખૂબ સેવા કરે, અને એક એવી પત્ની જે સારું સારું જમવાનું બનાવે, અને એક એવી પત્ની જે પતિની દરેક વાત માને. બસ આ 4 પત્ની મળી જાય એટલે એને કાંઈ ન થાય. કઈ હમ 10,000 રૂપિયા આપને, મારે બહુ જરૂર છે. 10,000 તો નથી હોય પણ મારી પાસે 500 રૂપિયા છે. હા તે 500 રૂપિયા આપ, મારે 500 જ જોઈએ છે. જો 500 માંગ્યા હોત ને તો તું 50 રૂપિયા જ બોલે. લાવ્યો લઈ લે. गजब टूबी बात आ गई। હાલો શું શ્રાવણ મહિનામાં કઈ નવીનમાં? હા ઓ ઉપવાસ હાલે છે ત્યાં. ઉપવાસમાં કઈ ફરાબરા કરો છો કે નહીં? હા 3 કેળા ખાધા, સૂકી ભાજી ખાધી, દાયડમ ખાધા, એક જ સફરજન ખાઈ લીધું. અને તળેલી હતી ને તે બટેટાની વેફર થોડીક ખાધી, આરો થોડો ફરાળી ચેવડો ખાઈ લીધો. रुको जरा અને શેકેલી સિંગના દાણા ખાધા. सबर करो અને હવે એમ થાય કે વિચારું છું કે થોડી સાબુદાણાની ખીચડી બનાવી નાખો. બહુ આકરો ઉપવાસ કરો છો તમે. હા ઓ અઘરું તો છે થોડુંક. આમાં ક્યાંથી તમે થાકો?